પોલ ચડતા તો ચડાઈ ગયું, પણ પછી શું થયું જો વાત કંઈક એવી છે કે હું રાજ આવી ગયા છે જુનાગઢમાં. મારે આજ પોલ ચડવાનો છે, કોલ લેટર આવી ગયું છે, તો ચાલો લોકેશને. ઠીક હે. અંદર આવીને ફોર્મ ભરવાનું હતું, ફોર્મ ભરીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે અંદર જવાનું છે, તો ચાલો. નહીં ચડાઈ જશે ને? હા, નહીં ચડાય. અંદર આવતા જ કે કવો માહોલ હતો, વિડીયો ઓન કરવાની મનાઈ હતી, તો પણ મેં એક ક્લિપ ઉતારી લીધી. જોઈ લો. ચડતા તો ચડાઈ ગયું, પણ ઉતરવા ટાણે થયું કે કવું, એટલે અમને બધાને આવું જોઈને નર્વસ ફીલ થતું હતું કે અમારું શું થશે. હવે જોઈએ શું થાય. અહીંયા બધા ડોક્યુમેન્ટ જમા કરીને પોલ ચડવા જવાનું હતું, એટલે ક્યારે વારો આવે. લાસ્ટમાં બેઠા છે, 12 વાગી ગયા છે. ફાઇનલી અમે બે લોકો પાસ થઈ ગયા છે, અને અમારી ખુશી ચેક કરો. પાસ થઈ ગયા. જુનાગઢના રસ્તા એટલા ખરાબ કે તમારી આંખો ખુલ્લે જ ન, કેમ કે એટલી ધૂળ ઉડતી હોય કે વાત પૂછો માં. જો તમે જમી બમીને અમે ડાયરેક્ટ દાતાર આવ્યા હતા. અહીંયા ભેંસું છે. આ ફૂલ વિડીયો હે ને મારી યુટ્યુબ ચેનલમાં આવી છે, એટલે જોઈ આવજો. જો અહીંયા કેટલા હે આ